અચ્છા બા, તમારું પૂરું નામ શું છે ને તમે કાં તમારો જન્મ હતું ને ને તમારું વિલેજ નું નામ ને બધું બતાવો. તમે તમારો જન્મ. મારો જન્મ ઇન્ડિયામાં. મારા મા બાપ બધા અમારા ઇન્ડિયામાં. તમારા બા બાપુજી નું નામ, તમારા બા નું નામ શું હતું ને બાપુજી? મારા બાપુજીનું નામ પરકુ ને મારી માનું નામ લાડુ. ને એમના બા બાપા ગ્રેન્ડ એટલે આજા બાપા ને તમારા મારી મારા બાપુજીનું નામ અંકાભાઈ ને મારી આજે નામ તો મેં નહીં જાણું, મને ખ્યાલ નથી. ને મારા મામી એક મામી હતા. એ લોકો કાના ગુનાસોલ ના હતા ઇન્ડિયામાં? તારા બા બાપુજી? મારું ગામ ગુણસવેલ ઇન્ડિયામાં. ગુણસવેલ ના મારા દાદાનું નામ દયાભાઈ ધેરજી ડોહા બોલતા ને. ધેરજી ડોહાનું મારા બાપાજી નામ પ્રભુભાઈ. મારી બાનું નામ લાડુબેન. અચ્છા, તમારા કેટલા ભાઈ ને બેન એ લોકો હતા? કેટલા ભાઈ એ લોકો નામ, બેન એ લોકો નામ શું હતું? અમે મારા બે ભાઈ અને અમે 5 બહેનો. અમે 5 બહેનો, એમાં સૌથી મોટી હું બેન. મારાથી ભાઈ મોટા. બે ભાઈ તમારા ગુજરી ગયા છે. મારાથી એક નાની બેન ગુજરી ગઈ છે. અમે 4 બહેનો છે. એક લંડનમાં, એક અમેરિકા. મારા ત્રીજી નંબર તો ગુજરી ગઈ. બીજી નંબરની લંડનમાં છે. ચોથા નંબરની ઇન્ડિયામાં અને 5મા નંબરની અમેરિકામાં છે. અમે 5 બહેનો છીએ. અચ્છા બા, તમારા મોટા ભાઈ ના નામ શું હતું ને નાના ભાઈ નું નામ? મારા મોટા ભાઈ નામ ઉત્તમભાઈ. નાના ભાઈ ના ભાઈ અમરતભાઈ. એટલે બંને ભાઈ તો ગુજરી ગયેલા. બા, બીજું શું પૂછવાનું છે? તમારા બેન એ લોકો 4 બેન એ લોકો હતા, તો તમે બેન એ લોકો ના નામ ને તમે બધા મોટા કોણ નલ્લા એમ બતાવો. હું મોટી, મારું નામ હસમુખ. મારા નાલ્લી બેન, એનું નામ લક્ષ્મી. એનાથી નાલ્લી છે મારા નાલ્લી, એ તો ગુજરી ગઈ લક્ષ્મી. એનાથી નાલ્લી એ લંડનમાં. એનાથી નાલ્લી ચંચળ, એ બી લંડનમાં છે. એનાથી નાલ્લી પાર્વતી ઇન્ડિયામાં છે. એનાથી નાલ્લી આપણે અમેરિકામાં છે. અમે 5 બહેનો. ને ભાઈ મારા એક નાલ્લા હતા ત્યાં અમેરિકા ગયેલા, ત્યાં એક્સિડન્ટમાં ઓફ થઈ ગયેલા. ભાભી છે, એમના છોકરા છે. મોટી ભાભી તો ગુજરી ગયેલા. તો તમે ઇન્ડિયામાં તમે પૈયા બાપુજી હાથે તો કેટલા ઉંમરના હતા? અને તમારો? હું તો બહુ નાની ઉંમર મારા લગ્ન થયેલા, 14 વર્ષની હતી ને મારા લગ્ન થયેલા. મારી મોટી બેન ના લગ્ન કરી 18 વર્ષની હતી. એના લગ્ન થયા ત્યાર પછી તે ટાઈમ પર મારું બી લગ્ન કરી દીધું. અમે બે કાકાની બેને હતી ને મારે કાકા ભાઈ હતા. એવી રીતના હતા. 14 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયેલા. ત્યાર પછી મેં 18 વર્ષની આઈ થિંક થઈ ત્યારે ફીજી આવી. ના 89માં ફીજી આવી. ફીજી આવી તો ચંપકભાઈ ને હું હાથે આવેલા. એ ત્યારે 10 વર્ષના હતા. ચંપક તમારા આજા બાપા હું ને હાથે આવેલા, બોટમાં આવેલા અમે. તમને યાદ છે કોણ સાલમાં તમે બોટમાં આવેલા ને બોટ નું નામ કઈ તમને યાદ? 1952માં. અચ્છા, 1952 માં. ઓકે, 1952 માં. તમને યાદ છે તમે બોટ નું નામ શું હતું? કોણ બોટ? મેલ બોટ. અચ્છા. એટલું છે. ને પછી એકદમ હાથમાં આવેલા અમે તો મોટી બોટમાં આવેલા. સ્ટીમબોટ. અચ્છા, તો તમે ચંપક કાકા, બાપુજી
બાપુજીની હતા. ખાલી તમે એકલા આવેલા બોટમાં? ના ચંપકભાઈ હતા. તમે બે જણ. એ બાપુજી ક્યાં હતા અત્યારે? ચંપકભાઈ 10 વર્ષના હતા. ઓકે. બાપુજી ફીજી આવી ગયેલા હતા? ફીજી આવી ગયેલા. અચ્છા. ને બધા પોયરા લોકના પોયરા બધાના જન્મ ફીજીમાં આવતા? ફીજીમાં જન્મ. ફીજીમાં. અચ્છા. ને બાપુજીને જે તમે બતાવો હમ. કે કેટલા ભાઈ ને કેટલા બેન એ લોકો તમારા જ ગામના હતા? નહીં, મારી એક નણંદ છે હતા, એ ઇન્ડિયામાં હતા. ત્યાર પછી તમારા બાપુજી એ બી ઇન્ડિયામાં. પછી મારી સાસુ મારા હહરા ફીજીમાં હતા. ફીજીમાં તો પછી સાસુને બોલાવ્યા. આવ્યા ત્યાર પછી અહીંયા ફીજીમાં સતીભાઈ, કાંતિભાઈ ને લલીબેન માજેજીને સમજ છે એની માતા, એ 3 ફીજી પણ પાછા ઇન્ડિયા ગયા ત્યાં પછી એ નણંદ હતા, લલીબેન ને લક્ષ્મીબેન ને ચંપકભાઈ, એ 3 ઇન્ડિયા પણ. એ લોકો બધા ક્યારે આવ્યા? હે શશી કાકા ને એ લોકો બધા ક્યારે? પછી પેલા એ આવ્યા, બાપુજી આવ્યા. પછી એના પછી કાંતિભાઈ ને બોલાવ્યા. પેલા મારા સસરા આવ્યા, પછી બધા એને બોલાવ્યા. એ આવ્યા પછી સતીભાઈ ને કાંતિભાઈ ને સુધી બોલાવ્યા. એ બેને બોલાવ્યા. પછી મારા સસરા ઇન્ડિયા આવ્યા. પછી પાછા સુધી આવ્યા. ત્યાર પછી મને બોલાવી. પછી હું આવી. પછી મારા પછી હું ને ચંપકભાઈ હાથે આવેલા. તમારા રાજા બાપા હાથે અમે 3 જણા હાથે ત્યારે આવેલા. 52 માં આવેલા અમે. 1952 માં આવેલા ત્યારે. ત્યાર પછી ને મારા 5 છોકરા ફીજીના. બધા પાંચે પાંચ ફીજીના. અચ્છા, તમે જયારે બોટમાં આવેલા, પેલા સ્ટીમ બોટમાં આવેલા ત્યારે જયારે ઇન્ડિયા આવેલા, તો તમને કે યાદ છે કે કોણ હતું તમને? કોઈ આપણા ઓલા તમારી સાથે જાજી લોકો, રાઈટ? હાથીમાં તો કોઈ વલ્લભભાઈ હતા. હા, વલ્લભભાઈ મિસ્ત્રી ની વાત કરે. વલ્લભભાઈ મિસ્ત્રી, આપણા વલ્લભભાઈ દેવજી, રાઈટ? હા હા, મારા સસરા બેન ના છોકરા. અચ્છા. મારા સસરા ને ભાગીદારમાં હતા. પછી એ હાથે હતા. પછી મારા સસરા ઇન્ડિયા આવ્યા. પછી આ લોકોને ફાવ્યું નહીં એટલે પાછા મારા સસરા નહીં આવવાના હતા. તો પછી પાછા બોલાવ્યા. પછી આવ્યા. પછી એ લોકો બધે ચાલે છે પછી છોટું થઈ ગયું. પછી 2 વર્ષ પછી હું આવી. હું ચંપકભાઈ મારી હાથે. પછી ચંપકભાઈ 10 વર્ષના હતા. હું આવી ત્યારે મારી હાથે. જયારે તમે બોટમાં આવેલા હતા, ઇન્ડિયા જયારે આવેલા, તમે કેટલો દિવસ લાગેલો હતું બોટમાં? 20 days. ને ત્યાં બોટમાં કેવું હતું તમારે રહેવા જવાનું કે આમ? બધું બોટમાં બધું બહુ સારું, પણ તે ટાઈમ પર આપણે જાણીએ નહીં, ઇંગ્લિશ તો આવડે નહીં આપણું, એટલે કઈ અમને એવું આપણે ખાધું પીધેલું નહીં રહે. ખાધેલું પીધેલું ખાધું ખરું. વેજીટેરિયન માં રહેતા હતા. બીજા બી હતા, ફીજી ના બી હતા, પછી વોલિંગ્ટન ના હતા બધા. પણ આમ વેજીટેરિયન ખાતું તે ટાઈમ છે તે ઇન્ડિયામાં એટલું ખાવાનું એટલું આપણે જાણતા જ નહીં કે વસ્તુ શું છે બધું. આજે બાપુ હતા તમારે, તેને પૂછે બટર કે ના, બટર નહીં બોલે. એ બધું પેલું પહેલું બતાવે. આપણે તો ઇન્ડિયાના જાણીએ ને કેટલી વસ્તુ. તો તમે જઈને ખાય ઉઠીને આવી ગયા હતા. ખાવાની સમજણ નહીં પડે કે હું કઈ કરીએ. પણ એવી રીતે વેજીટેરિયનમાં અમે આવતા. પેલું ખાય તેમાં તો ગીલા જ નહીં. અમે ચામક ખૂબ પૂછવું છે. બધા માણસ હતા. જયારે બોટમાં આવ્યા ઇન્ડિયા બોટ કલકત્તા થી આવેલું હતું કે બોમ્બે થી? મુંબઈ થી. અચ્છા, મુંબઈ થી હિન્દુ બોટમાં તમે ગયા. બોટમાં બોમ્બે થી તમે ત્યાં ગયા, રાઈટ? તો પછી બોટ કોઈ જ્યાં રોકાયેલી કોઈ દેશમાં કે? હા, પહેલા રોકાઈ હતી મને લાગે
સિડનીમાં રોકાય પછી સિડનીથી બીજું કઈ ગામ છે ત્યાં રોકાયું અમે. જયારે ફીજી આવ્યા બોટ પછી ઉતર્યા હા. ત્યારે તમને કોઈ જા લઈ જાય મૂક્યું આમ અમને છે ત્યારે ક્વોરન્ટીન એને કે પછી બીજે કોઈ જે ઉતાર્યા ને સિડની જ ઉતાર્યા સિડનીમાં અચ્છા તે પેલા હા. બોટ ઉભી કરી પણ ઉતાર્યા કોઈ જગ્યા નહીં અચ્છા. ઉતરવાનું મેં કોઈ જગ્યા ઉતાર્યા નહીં, ખાલી સિડનીમાં ઉતાર્યા. તો તો આગળ મારા હહરા છે તે અને એજન્ટ એના હતા એની જોડે વાત થયેલી કે તમે એમને લઈ આવીને કોઈ જગ્યા એજન્ટ અમને લેવા આવ્યા હતા સિડની બોટ પર લેવા આવ્યા કે અમારી હાથે અમે આ બધા હતા તે એની હાથે અમે બધા એક જગ્યા પર જેટલા ગુજરાતી હતા એક જગ્યા પર ગયા. પછી બે દિવસ અમે ગયા બધા એક જોડે અમે ફર્યા બી અમુક તો ફર્યા પછી હવે પછી પ્લેનમાં આવ્યા. હા સિડનીથી પ્લેનમાં આવ્યા અમે. સિડની થી તમે સિડનીમાં બોટ ઉતરી પછી સિડની થી તમને પ્લેન પકડીને હા. ફીજી આવ્યા પ્લેનમાં આવ્યા હા પ્લેનમાં પછી પ્લેનમાં પ્લેનમાં આવ્યા. બાજા બાપા હું ને ચંપકભાઈ બીજા બી કતરી હતા પેલા હતા બધા વિચાર. અચ્છા જયારે તમે ફીજી પ્લેનમાં આવ્યા તો પ્લેન માંથી ઉતરીને તમને કોઈ જા લઈ જાય આમ કોઈ જા રાખ્યા જેમ ઘરમાં રહી કે અહીંયા તો નંદી સુઈ ગયા બસ પછી તમે નંદી પછી લેતું કાઢ્યું. Because we came in 1952, see. ને તમારે 81 was a different. ને તમારા બાપુજી ને એ લોકો છે તે તમારા દાદા બાપા ને લેવા આવ્યા. અચ્છા અચ્છા નાના બાપુજી સાથે આવેલા એ લોકો ને આવેલા અને મારા હવરા ને બધા એ લોકો મને લેવા આવેલા એટલે અમારા માસી, તમારી age કેટલી હતી? હે તમારી એજ કેટલી હતી તે time? ત્યારે 18 વર્ષની હતી. બરાબર ને બોટમાં હું આટલા બધું હતું કે હા. તમે બોટ તો બહુ ફાઇન એટલું હતું પણ આમ ખાવામાં નહીં અમે લોકોને આમ કેમ કે બધું જોયેલું નહીં. હવે અહીંયા આપણે આ બટર છે ઇન્ડિયામાં બટર જોયેલું છે આપણે માખણ બોલીએ. હવે રાજા પપ્પા ને પૂછે તો બટર છે તે ખબર આમ જાય ખબર નહીં હું હવે હું નહીં તો કોઈ વાર ખોજું જ નહીં. એ દાળ ભાગ હા. એવી રીતે પછી બધું આમ ખાવાનું પણ અમે વેજીટેરિયન ખાવાનું તો અમુક ખાતું કોઈ વખત તો વગર ખાતે આવી ગઈ. અચ્છા બા તમે જયારે આવ્યા ફીજી ને અહીંયા લટોકા આવ્યા તમે ક્યાંથી તમારું જીવન શરૂ કર્યું ફીજીમાં એટલે આ દાદાનો બિઝનેસ એટલે તમે કોણ ઘરમાં કાંસી વિતંગો પ્રેતથી તમારે ત્યાં રહેતા હતા કે હા પછી અમે આવ્યા ને તે ટાઉનમાં અમારે એક આગળ દુકાન પાછળ એક રૂમ તો નીચે ઉતરીને પાછળ કિચન વાળી કિચન તે ટાઈમ તો એવું હતું લાકડા વાળો ચૂલો હતો ત્યારે તો આ પેલો કે કઈ નહીં હતું જયારે ઇન્ડિયા આવ્યું ત્યારે પછી કામવાળી કામ કરતી હતી રોહી પછી તે રોહી જતી રહી પછી કામ ઘરનું રહેવાનું તમારું સગવડ કેવું હતું કેટલા જણ બધા હતા ખાલી આગળ દુકાન પાછળ એક જ રૂમ પછી એમથી પાછી આપણે ત્યારે સીડી ઉતરીને ચડવાનું પછી કિચન તમારે કેવું હતું બામાં એવી રીતે બસ એવી રીતે મને કામ હતું લટકામાં હતું કે લટોકામાં પછી તમે બધું આવી બધા ગયેલા હતા हैं? और कोई जगह दादा गયેલા हाँ? दादा और कोई जगह પછી ગયેલા હતા દાદા તો પછી અહીંયા આવતા બીજે ગયા હતા હા એ તો દાદા એકલા જ હતા. અચ્છા હા તો બતાવો જયારે તમે ઇન્ડિયાથી આવ્યા અહીંયા પર તમને તમારું ગામ વધારે યાદ આવતું હતું ને કેવી રીતે તમારું જીવનમાં 18 વર્ષમાં તમે અહીંયા આવ્યા મા બાપ ને બધાને છોડીને ત્યારે તમને આમ કેવું લાગ્યું મા બાપ ને આટલું દૂર છોડીને ને પાછો આ દેશમાં આટલું દૂર દેશમાં કેવી રીતે તમારું આમ તમને કેમ લાગ્યું આ It's the same with Fijians there. Yeah. હા ત્યારે અમે છોટીભાઈ કાંતિભાઈ ને અમે મગન બાપી ત્રણ ભાઈ તમારા સસરા રાંબુલ કરી ત્યાં રહેતા હતા Rambalu. ત્યાં રહેતા હતા એવા આવેલા હતા પછી
પણ પછી સતીભાઈ છે તે આ બીજી જગ્યા પર જતા આવતા ટ્રાવલ પેલા ગોળમાઈ Borough. તેમાં જતા આવતા તો એટલે પછી કાંતિભાઈ ને અમે ત્રણ હતી ને અમે અહીંયા મતલબ 3 જણા અમે લોકો સાથે રહેતા આવતા રહેતા આવતા પછી પણ ત્યાંથી પછી ત્યાં પછી મારા 5 છોકરાઓ ત્યાં જ બધા મધુ રમેશ નરેન હંસાને હેમંતભાઈ તમે એ ટાઈમ પર મારો કેવું છે તમે આવ્યા ને બધું તમને તમે ફિલ્મ જોવા જતા હતા અહીંયા ફિલ્મ થિયેટર હતું લટોકામાં એવું હતું? કોઈ પણ જતા સીટ કેવું હતું થિયેટરમાં લાકડાનું બેન્ચ પર બેવાનું તેને તો એવું જ હતું લાકડા પર જ હોય પેલા. હા. કોઈ વખત ખબર નહીં. આ બધું સારું હતું જાણે નાનું હતું પણ ફાઈન જેમ સારું હતું બધું ફાઈન જતા આવતા તો તમે તમારા બા બાપુજીના પર આવી ગયા અહીંયા સેટલ થયા તો પાછા તમે આમ કાગળ વાગળ લખતા હતા બા બાપુજીના પર કાગળ તો મારા ઘરે કાગળ કાગળ આવ જાવ થતું ફોનમાં એ ટાઈમ પર ફોન વાળું સિસ્ટમ કભી ફોન નહીં થવાય ના ફોન જાણતા જ નહીં કે કેસ પછી મારા હરા હતા તેમ રામગોલને ફોન કરતા તો બાજુમાં આવતા ફોન એને ત્યાં જાય વાત કરી તો મેં તો કભી ફોન જોયેલો નહીં કરેલો નહીં જેમાં તો મેં તો પોકેટમાં ઉભી રહી પછી હરામાં તું વાત કર બોલે પછી એમ કરતા કરતા મને ફોનમાં મૂકે તો એકદમ ડર લાગે કે પેલા વાત પછી મને તો બોલ પછી બોલતું પછી રાઈટ થઈ ગયું પછી તમને કે યાદ છે કે તમે લટોકામાં અચ્છા આટલા તમને સુવા ને આ બધું આ દેશમાં ડિફરન્ટ જગા લઘુકા આવતું બા આવતું સુવા આવતું તો તમને આમ કઈ લટોકા ગામ છોડીને તમે સુવા સુવાત કેટલા 3 વર્ષ પછી જોયું બી નહીં તે ટાઈમ પર અહીંયા કોઈ મારું પોતાનું હતું નહીં એટલે પછી આપણને મારા પોતાનું તો કોઈ અહીંયા ફીજીમાં આવતું જ નહીં એટલે પેલા શાંતિબેન હતા શિવુભાઈ શાંતિબેન કરીને તે કામ હતા પછી બીજા મારું કોઈ હતું નહીં એટલે મને કઈ ખબર જ નહીં બા તેને મને છતાં બા મને જાણતી ત્યાં દીકરીની જેમ ગણતા હતા મને બા આપણા સમાજમાં આપણે મોચી લોકો હા એ ટાઈમ પર લટોકામાં આપણે બધા મોચી લોકો હાથે મળતા આવતા ભેગા થતા આવતા અચ્છા ત્યાં તો ત્યારે મારા ટાઈમ પર મને ખાસ નહીં લાગે પછી તમે કેટલા સાલ પછી તમે પાછા ફીજી ઇન્ડિયા ગયેલા હતા 23 સાલ પછી Oh. 23 સાલ પછી મારી મધુ થઈ ગઈ મધુના લગ્ન થઈ ગયા ત્યાર પછી મેં ઇન્ડિયા ગઈ Oh. તે ટાઈમ પર એટલું એ નહીં હતું ને નરેન 3 છોકરા થયા પછી અમે મારા પોતાના ઘરમાં ગયેલા કે સારું ખબર તમને 55 માં હે હે? 1955 ત્યારે અમે એમાં પોતાના ઘરમાં અમે લોકો એમાં મારે ગયેલા ગયા ત્યાર પછી સતીભાઈ અને કાંતિભાઈ નું લગ્ન બી તમારા દુકાનના પાછળ જ થયું ત્યાં જાવ તમે દુકાન પાછળ દુકાનના પાછળ લાકડા વાળું ત્યાં જાવ સતીભાઈ ને કાંતિભાઈ ના હાથે લગ્ન થયેલા ને ત્યાં પછી સતીભાઈ તો પદ્મા હાથે છે તે એમાં ચાલ્યા ગયેલા તમે ગોલમાઈમાં રહેતા હતા કાંતિભાઈ અહીંયા જતા રહેતા હતા એટલે કાંતિભાઈ ને કોણી અમે હાથે રહેતા હતા પછી અમે ત્યાર પછી અમારે પોતાનું ઘર બન્યું તેમાં અમે પછી બધા ચાલ્યા ગયા પછી પછી ત્યાંથી પછી રોકીને કાંતિભાઈ પછી છૂટા થઈ ગયા એને 4 છોકરા થઈ ગયા પછી લે તારો ફોટો મારી પાસે નલ્લો છે હજુ છે તારો નલ્લો ફોટો મેરા ખબર તું નલ્લો હતો ત્યારે મેરા લઈ લે મારા ભાઈ જેવો દેખાય ગુલાબને જે મારો ભાઈ એવો જ તો એનો નલ્લો ફોટો મારી પાસે હજુ Interesting. ત્યારે હું પાછો લટોકાની વાત કરું છે હા હા બસ
કેટલા મોચીના દુકાન હતા તમને ખબર ને કેટલા જેટલું હતા મોચી લટુકામાં હા લટુકામાં છે તે જો આપણે હતા ત્યારે છીબુભાઈ હતા ટીકુભાઈ પેલા હસતા વાળા દિલીપભાઈ, અમૃતભાઈ ના વાળા યસ એની વાત કામ ના મને. હે ફાધર ની એનો કાકાના એનો કાકા not real father no એના જો કાકા હતા that was નારંગ બાંસરા ત્યાં દિલીપભાઈ હતા. તે બધા? હા. એ શિવુભાઈ એનો Dear father. Magician. there is વાંસના related કાકા વાંસના એ લોકો નારંગ બાંસરા શિવુભાઈ and શિવુભાઈ I think કાકાના કોઈ કોયરા હોય એના એનો વત્સ શિબુભાઈ ને નારાયણભાઈ હા? અમૃત father's name? નારંગભાઈ નારાયણભાઈ ને શિબુભાઈ નારાયણભાઈ તો નહીં પણ શિબુભાઈ ને શાંતાબેન હતા Magic card વાળું ને? હે? Card. Magic. મેજિક કરતા હતા હા. હા એ લોકો હતા અચ્છા એ લોકોની દુકાન શિબુભાઈ શાંતાબેન હતા ચૌહાણ વાળા હતા Yes. ફેમિલી અહીંયા જોઈ બધી એ લોકો ત્યારે બધી ફેમિલી હાથે જ રહેતી હતી બધી જેકો જીવણ ને ખરાભાઈ ને એ બધા હાથે હાથે રહેતા અને બીજું મને કઈ લટકામ આપણા બીજું કોઈ હતું નહીં પેલા ત્રણ જ ઘર હતા શિવભાઈ હતા અમે હતા ચૌહાણ ટાણા હતા તમે બોલતા હતા કે દાદા જયારે પહેલા આવેલા હતા તો દાદા જયારે આવેલા પહેલા તો કાં પર હતા એ જોડા બનાવતા હતા એક કોણામાં એને આપેલું હતું જગા જયારે દાદા ઇન્ડિયા થી આવેલા ત્યારે જયારે દાદા એવા ત્યારે હા હા એનું બતાવો દાદા પેલા એક વખત આવ્યા હતા દાદા આવ્યા પેલા તો પેલા બોલે અહીંયા રહ્યા બધે ફર્યા આવ્યા સુવામાં રહ્યા બામાં રહ્યા બા ચાલતા જ હતા લટોકાથી બા ચાલતા ગયા છે ભલે કેટલા કલાક થાય? પછી કોઈ જગા આમ ઠીકાયું નહીં 3 વર્ષ બોલે પાછા ઇન્ડિયા ચાલ્યા ગયા ઇન્ડિયા જતા રહ્યા પછી અમુક પેલા મારી નણંદ હતા ઇન્ડિયામાં એક થયેલા પછી મારા અહીંયા ફીજી આવ્યા પછી પાછા ગયા પછી અમારે ત્યાં મધુર બાપી નું જન્મ મારી નણંદ 5 વર્ષ નતા પછી પાછા ગયા ત્યારે પછી પાછા આવ્યા એ પાછા આવ્યા ને પછી એને આસ્તે આસ્તે કરીને એક માણસ આપણે પટેલ કરીને આપાભાઈ પટેલ હતા એનું ગામાં બહુ ભારે હતું ગામાં પછી સિંગા ટોકા અડધું સિંગા ટોકા હતો એ લોકો બહુ ભારે હતું તો બધે પછી ફર્યા મૂક્યા હવે એમ થાય કે હવે કઈ કોઈ જગ્યા મળીને રહેવું જોઈએ ને ત્યાર પછી આપાભાઈ પાસે આપાભાઈ કે આદમી નામ હતું બોલે તો ત્યાં ગયા મારા સસરા તો બોલે કે આપાભાઈ બોલે તમે મને એક થોડીક જગ્યા આપો તો મેં મારું કામ કરું બોલે તે પેલી તારું કામ બોલે કે ઠોક વાળું બધું ને મારું લાકડા વાળું વરંડો બોલે તો બોલે કઈ નહીં મને તમે થોડી જગ્યા આપો પણ એક સરસ બોલે તો હા કઈ વાંધો મને બતા જો રહેવા માંગ્યા એક દુકાનમાં આગાડી એટલું એક માણસ રહે એટલી જગા એમાં તારે કામ પછી રાતે એમાં જ હોવાનું પછી એમાં ભલે થાય તારું કામ થાય તું ગમે તે કામ કરતો હોય ને હું કેમ કે તને આ લેજી કામ કરવાનું છે તાર ઉઠીને જવાનું હોય તો રાજી છું બોલે બીજું બોલે કે તું અહીંયા આટલી જગ્યામાં તારે રહેવાનું એટલામાં તને કામ કરવાનું અને એટલે રાતના એમાં જ તારે હોવાનું એટલે બારે છે ને પછી રાતના અમુક તાર બિસાન લાવીને અંદર મૂકી દેવાનું હા જે કામ કરે તે બી ઘરમાં જ મૂકી દેવાનું બિસાન ખાવાનું અમારી હાથે ખાવાનું થાય વેજીટેરિયન તો આ બધું આ સરસ કરી છે કે આવી રીતે રહેવાનું છે હે આવી રીતે રહે તો હા ભલે રાજી પછી બીજું બોલે કે તો આવી રીતનું આ બધું કામ બધે રાઈટ છું બોલે એમ કે બીજું બોલે કે ખાવાનું ખાઈ તા પછી પોતાનું વાહન ધોઈને પોતે મૂકી દેવાનું આ રાજી છે ભલે પછી બોલે કે તું ગમે તે કામ કરતો હોય ને મને કામ કહે તારે ઉઠીને તરત તારું કામ કરવાનું ભલે રાઈટ છે
બીજું બોલે ખાવાનું અમારી હાથ ખાવાનું રોજ ખાવાનું બોલે ગાય ને બધું હતું બોલે ખાવાનું આપે આખો પ્યાલો ભરીને રોજ દૂધ આપે બોલે ખાવાનું વસ્તુ વાંચી બોલે ખાવાનું બધું એવી રીતે 5 હાથ બધી તરત લીધી કે બધું તો તારી રીતે આવી રીતે બધું તમે બધામાં રાજી થયા મારી હાથ સાથે એવી રીતે રહેલા પછી ત્યાર પછી એટલે કે કઈ જગા પછી દુકાન મળી ગઈ ત્યાર પછી મધુ માતાજીને બોલાવી દીધા પછી ત્યાર પછી સતીભાઈ કાંતિભાઈ ને બોલાવ્યા પછી મને બોલાવી મને ચંપકભાઈ આવ્યા પછી લલીબેન લક્ષ્મીભાઈ બેન આનંદ હોતી ને તો એકને તો હરાવ્યા ત્યાં લગ્ન કરી રાખેલા હતા બીજીને કરવાના હતા નથી કઈ જગ્યા જાગી મળી નહીં હતી તો પછી મેં હાવુને એને 2 જણા ત્રીજી બોલાવવાના હતા તો ત્રીજી બોલાવવા એટલામાં પછી મારી નણંદની દીકરી સારી જગ્યા મળી ગઈ ની એટલે પછી એના લગ્ન ત્યાં કરી દીધા પછી મારા હરા બોલે હવે હું જામી ગયા બોલે હવે અહીંયા હું રહીને કમાવા આવે તમે લોકો બધા સારી રીતે રહેજો બોલે તો પછી મેં મારા હરાને કેમ બાપુ તમે ઇન્ડિયા ગઈને શું કરવાના નહીં કે નહીં હા તો મરી જશે તો 4 માણ મોટો કરવા અમને મળે ના ચોખ્ખું આ કરતા બોલી બી તો એના કરતા માને જ આપણે ખીચી બોલાવી દઈએ પછી માને ખીચી બોલાવી ત્યાં પછી ત્યાંથી દાદા ખાં ગયેલા દાદા રામોલું મારે હતા Rambulu. I stayed there, went to visit. પછી અમારી હાથ પછી તો રામબુલોમાં જ જતા રામોલુમાં તો અમુક પછી માં આવ્યા પછી 1-2 વર્ષ થયા પછી તો અમે રેતા જ આવી ગયેલા ત્યાં પણ ત્યાં એક આપણે એક જનીલાલ કરીને એક ધનુબેન ને જનીલાલ કરીને હતા શું આપણે લટુકામાં પણ તે બધા ક્રિકેટ બધા પછી એક દુકાન કરી આમાં જ બધી વસ્તુ વેચવાની થોડા વખત રહ્યા પછી ત્યાંથી પછી અમે હાથે મારા બાપુજી દાદા હતા અમે હાથે પછી કાંતિભાઈ ત્યાં ગયા પછી અમે ઘર લીધું ઘરમાં પછી મારા બાપુ સાથે There's a grocery shop in Rambulu. Rambulu. રસોઈવાળી દુકાન Grocery shop, there was a well there. You drink water from the well. મોટા તો રામબુલો થી પછી તમે લોટોકા આવ્યા કામ રામબુલો થી મળી ગઈ દાદા લોકો પછી દાદા લોકો લોટોકા આવ્યા પછી લટુકા ત્યાં દુકાન થોડાક વખત ગયા પછી તે ત્યાંથી પછી અમારી હાથે મારી હાથે મા દાદા મારી હાથે ગયા પછી મારી તો મને ફોટો છે બધાનો આખો ફોટો એક છે બધે That's like 9 or 10 hours of walk. ફોટો છે જવા જોવા ને I could think of દાદાને કેટલા કલાક થયેલું બા હોતી ચાલીને જવાનું ખબર ને કેટલા ફ્રેન્ડ આવે તો બધું નહીં જાણું હા પણ આસ્તે પક્કી ગયેલા બોલે એમ કે Railway line. railway, railway, train road. તેમાં બોલે એક વખત ચાલતા ચાલતા ગયા પણ ત્યાં બી શીખાયો નહીં પછી પાછા નહીં ગઈ વાર It's taken 2 days, man, to do that. પછી પાછા ગયા પાછા આવ્યા Oh, પછી જાણે સ્થાન પછી બધા હાથે થઈ ગયા પછી થઈ ગયા પછી મા બાપુ ને અમારી હાથે જાણે છેલ્લે સુધી thank you. No, thank you, thank you. We're still doing an interview. Thank you. I said, thank her. બા અમારા તરફથી બધા કોઈ તમને બહુ ધન્યવાદ ધન્યવાદ આપે છે કે તમે આટલું અમ લોકોને બતાવ્યું કે આ તમારે હાથે ઘણો પોયરા બધું જોઈ કે કોઈ જેમ આપણે જો હું આવેલો 5 સાલ પહેલા બધું એ કરેલો બાપુજી નું તમારા આજે ગુલાબભાઈ મારા મને દીકરીના જેમ મને જોતા આવતા પહેલા તમારી મધુર થઈ ને તો મેં બાને બોલતી હતી આજીમાં તો બા ખુશ થઈ ગયા કે મારી હસુની મને આજીમાં બનાવી દીધી બધે એકદમ ખુશ થઈ ગયા
દેરાણીની માં તે આપણી જ માં કહેવાય ની અને દેરાણી જેઠાણી આપણી જ માં બાપ કહેવાય ની હવે મને બીજું તો કોઈ મારું તો હોતું નહીં તમારે પછી એમને કે આજીમાં થાય આજીમાં તો બહુ ખુશ થઈ ગઈ કે મને આજીમાં બનાવી એમાં આ બધા તમારા પોયરા 2 પોરી ને 4 પોયરા હા ચોથી આ બધા આ પોયરા પોરી લોકો તમને કોણ બધા સારા આવતા બધું વાત Oh, I think we captured now. મારા જેવા જે કોઈ હતું ક્રેઝી મારા મારો તો પાંચે કોઈ મોટી પોરી કેમ હતી હે મોટી પોરી કેમ હતી મારા કોઈના બધા હતા મારું પોતાનું દૂધ પીને મોટા થયા છે કોઈ ગાય નું દૂધ પીધું નથી બોટલ લીધી જ નહીં કોઈ તેમાંથી એક પૂરી એટલે તમે મોટા મીઠ બહુ મોટા મીઠ બહુ મોટા આવો છે ના પણ પહેલા તમારા બાપુજી એ મારા હરા એમ ભાઈ જેવા I know them. ભાઈ જે બહુ એ લોકોને બહુ પટતું એ લોકોને 2 જણા ભાઈ નહીં હોય એવી રીતે એ લોકો રહેતા હતા જીવન મહાને માતામાં They used to go to bar to watch movies from Ladoga. બહુ સારા હતા આમાં બાપુજી તમારા સ્વભાવ જીવનમાં બહુ પાણી કપાવ હતો કાંઈ મારા બાપુજીને મળવા આવતા હતા જે કાકા આવતા તો મારા ઘરે આવતા હતા કાંઈ ખાલી માસી બી ને તમારે એ કાકા આપણે પેલા કાકા નામ નતું અંબાલા હા અંબાલા હા એ કોટ અહીંયા હોસ્પિટલ પર તૂટી ગયેલું ને લટકામાં ને પોતે લટકા હોસ્પિટલ માં હતા ને તો બોલે કે એક દિવસ બેટા મામણા બનાવેલા હતા ને અને બોલી ચાલ આપણે અંબાલા ને આપી આવી વાત ત્યાં તો લાઈટ બી નહીં મળે મોટર બી નહીં અમારે ઘરથી હોસ્પિટલ કેટલું દૂર રાતના ગયા 15 જણા લાઈટ બાઈટો કઈ અમે ગયા પછી આપણે તેટલા ખુશ થઈ ગયા કે તમારે ભલે મને Okay. થેન્ક યુ બા થેન્ક યુ સો મચ